એક ગ્લાસ પાણી લાવો ને. ભાઈ શેની એડનું શૂટિંગ કરશો તમે? આપણી એડ છે ચોકલેટની. બિંદાસ ચોકલેટ. સોરી પણ બજેટ ઓછું છે એટલે ચોકલેટ પણ ઓછી છે. હા પણ ચોકલેટનું નામ બિંદાસ કઈ રીતે હોઈ શકે? અરે વાલા, પહેલા તો એ લોકોએ ચોકલેટનું નામ સ્વીટાન્યા રાખેલું. ડોન્ટ ટેલ મી. ખરેખર સ્વીટાનિયા સરસ નામ હતું. હા, પણ પછી કંપનીના લોકો કંપનીના મોટા શેઠને પૂછવા ગયા કે ચોકલેટનું આ નામ રાખીએ. શેઠે કહ્યું બિંદાસ રાખ. તો એ લોકો એવું સમજ્યા કે શેઠે ચોકલેટનું નામ બિંદાસ રાખવાનું કહ્યું. અને પછી જ્યાં સુધી હકીકત સમજાય ત્યાં સુધી તો ચોકલેટના રેપર બની ચૂક્યા હતા. હાલો. હવે ઊભા છો શું? ચા લઈ આવો. જુઓ બેન, તમારે આ ચોકલેટનું રેપર આમ કાઢીને ચોકલેટ બહાર કાઢીને મોંમાં મૂકીને સ્મિત કરતા કરતા બોલવાનું, બિંદાસ ચોકલેટ બિંદાસ ખાઓ. બસ ખાતે ही જાઓ. आओ आओ आओ. આવી. હાલો તમારી ચા. ચલો ચલો આપણે ફટાફટ શૂટિંગ પતાવી દઈએ. અરે પણ આ ચા તો પી લો. અરે ચા પીવાનો સમય નથી. ચા નહોતી પીવી તો મંગાવી શું કામ? એ તો આયા તરીકે તમે બરાબર કામ કરો છો કે નહીં એ જોવા. અને બાય ધ વે ભવિષ્યમાં આયાનો રોલ હશે તો બોલાવીશ. પૈસા કેટલા આપશો? લેટ્સ ગો. કેમેરા ઇઝ વેઇટિંગ ફોર યુ. તમે આગળ આવો. સરસ છે આ છોકરી. એક્સક્યુઝ મી ડાયરેક્ટર સાહેબ, થર્મોકોલ ના આ કપ મળે ચાલશે? ક્યાંથી ચાલે? ક્યાંથી ચાલે વાલા? મારે અહીંયા થર્મોકોલની મોટી મોટી શીટની જરૂર છે. ઓ શિટ. હા, એટલે કે હું થર્મોકોલની શીટ જ શોધવા ગયેલો પણ મને મળી નહીં. મને એમ થયું કે પેલા સ્પેશિયલ ઇફેક્ટથી ફિલ્મવાળા નાની કારને મોટી કાર બતાવતા હોય છે ને એવી રીતે તમે નાના કપને મોટા કપ બતાવીને વાપરશો. ઓહો, તમે સમજ્યા નહીં. જો હું તમને સમજો, સ્પેશિયલ ઇફેક્ટથી તમે નાના કપને મોટા કપ બનાવી શકો, પણ અહીંયા અત્યારે શૂટિંગમાં મારે મોટી મોટી થર્મોકોલની શીટ જોઈએ છે. એ શીટને લાઇટની આગળ મૂકવામાં આવે અને લાઇટનો પ્રકાશ. લાઇટનો પ્રકાશ? અરે લાઇટ એટલે જ પ્રકાશ. સમજી લો પહેલા, વચ્ચે બોલો નહીં. સાઈડમાંથી બોલું છું હું તો. ડાયરેક્ટર સાહેબ જરા ઉતાવળ રાખો ને પ્લીઝ. ત્યાં જઈને ઉભા રહો ને હું તમને પછી સમજાવું છું. હા હા ચા ચા. સાહેબ તમે ખાલી હાથનો જ ઉપયોગ કરશો, આ કેમેરો નહીં વાપરો. આમ સારી મજાક હતી. આ મજાક નહોતી, આ સવાલ હતો. ખરાબ સવાલ હતો. બેટા ફરીથી બોલીને બતાવો. બિંદાસ ખાઓ, બિંદાસ ચોકલેટ બસ ખાતી જાઓ, ખાતી જાઓ, ખાતી જાઓ. વેરી ગુડ. બહુ ક્યુટ લાગે છે બેટા. તું એકદમ બરાબર બોલી. સ્પોટ બેટા, બેબી માટે જ્યુસ લઈ આવો. આ ભાઈ ડાયરેક્ટર છે. જ્યારથી આવે છે ત્યારથી હાથના ચાડા જ પાડ્યા કરે છે. સંદીપે કીધું છે તો ડિરેક્ટર જ હશે ને. બાકી ચારુ બેટા, હું છે ને મારી જિંદગીમાં છે ને આ બીજો ડિરેક્ટર જોઈ રહ્યો છું. એક છે ને બેંકનો ડિરેક્ટર મેં જોયેલો, એ મારો પેશન્ટ હતો. આ પણ ડાયરેક્ટર કરતા વધારે તમારો પેશન્ટ જ લાગે છે. કામ સારું કરે તો બસ છે. ઓ ફિલ્ડ ક્લિયર. ફીલ્ડ કોની પાસે છે? ભાઈ જેની પાસે છે એની પાસે ક્લિયર તો છે ને. ઓ ભાઈઓ અને બહેનો, ફિલ્ડ ક્લિયર એટલે અહીંયાથી ખસો. હવે અહીંયા શૂટિંગ ચાલુ થશે. ઓ સ્પોટ બોય, હવે બેનને કેમેરાની સામે લાવો. હા હા હા. હા ચલો બેટા, ચલો ચલો ચલો. બહુ ક્યુટ લાગે છે મારો રેડી, ચિંકુ. મેડમ કો ચોકલેટ દે દો. હા, અને સરસ કરજે હો બેટા ચિંકુ. ઓ બેન, ખસો એટલે શૂટિંગ ચાલુ કરીએ. હા મમ્મી ઓકે, અહીંયા આવીને વાળો. હા. રેડી, વી આર ગોઈંગ ફોર અ ટેક. રોલ, કેમેરા, એક્શન. બિંદાસ ખાઓ, બિંદાસ ચોકલેટ ખાતી જાઓ, જાઓ જાઓ, આવો આવો. કટ કટ કટ. જો બેન, તમારે આમ ઉતાવળે ચોકલેટ ખાઈ લેવાની જરૂર નથી. પહેલા શાંતિથી રેપર કાઢો, સ્મિત કરો અને પછી ચોકલેટ ખાઈને ડાયલોગ બોલો. આર્ટિસ્ટને બીજી ચોકલેટ આપો. એક્શન. કટ કટ કટ. જો બેન, આમ ધીરે ધીરે નહીં, આમ સ્લો મોશનમાં નહીં, થોડું બરાબર રેપર કાઢો. અને જુઓ, હવે ભૂલ નહીં કરતા. લેટ્સ સ્ટાર્ટ. રોલ, કેમેરા, એક્શન.
એક્શન. કટ કટ કટ. ઓ બેન, તમે સમજતા કેમ નથી? પહેલા ડાયલોગ બોલો અને પછી ચોકલેટ ઠૂસો. સમજ્યા? બિંદાસ ચોકલેટ ખા. હા બસ, ચોકલેટ આપ. રોલ કેમેરા એક્શન. बिंदास चॉकलेट खाती जाओ, बस में खाओ, रिक्शा में खाओ, खाओ. કટ કટ. અરે બેન, રિક્ષા ને બસ માં નથી ખાવાનું, બસ ખાતે જાઓ એટલું જ બોલો. કેમ ચોકલેટ રિક્ષામાં ન ખવાય? ખવાય ને, પણ આ છે ને ચોકલેટ ની એડ છે, રિક્ષા ની એડ નથી. એક્શન. बिंदास खाओ, बिंदास चॉकलेट खाते जाओ. કટ કટ કટ. બિંદાસ ખાઓ, બિંદાસ ચોકલેટ નથી બોલવાનું. બિંદાસ ચોકલેટ બિંદાસ ખાઓ એમ બોલવાનું છે. એક્શન. કટ કટ કટ. અરે બેન, આ તમે શું કરો છો? આ ચોકલેટ હાથમાં પકડો બરાબર અને આમ સીધા બેસો અને ડાયલોગ પર ધ્યાન આપો. શું સોરી? અરે આ કોનો મોબાઈલ વાગે છે? અરે યાર, આ અહીંયા મોબાઈલ કોનો વાગે છે? તેરે મોબાઈલ પાર બેટા, તારો મોબાઈલ અત્યારે તારે બંધ કર દે. પપ્પાજી, તમારો મોબાઈલ વાગે છે. મારો ફોન છે, હું જરા લઈ લઉં. મૂકો, સાયલેન્ટ કરી દો અને તમે ડાયલોગ માં ધ્યાન આપો. શાંતિથી કામ નથી કરવા દેતા. ગોઈંગ ફોર અ ટેક. સાયલેન્ટ. એક્શન. કટ કટ કટ. અરે બેન, આ તમે શું કરો છો? ડાયલોગ સંભળાય એ રીતે તો બોલો. પણ તમે જ તો કહ્યું ને સાયલેન્ટ એક્શન. એ તો મોબાઈલ સાયલેન્ટ કરવાનું કહ્યું. ડાયલોગ સંભળાય એ રીતે બોલો. बिंदास चॉकलेट बिंदास खाओ, बिंदास जाओ, बिंदास आओ आओ आओ. કટ 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 કટ. આ શું કરો છો તમે લોકો? આ રીતે શૂટિંગ થતું હશે? તમારે જે કરવું હોય કરો, હું જઉં છું. અરે પણ સંદીપે કહ્યું તું. અરે બાળમાં ગયો સંદીપ ને બાળમાં ગઈ ચોકલેટ. ગૌતમ કેમેરો કાઢ, ચલ બેકઅપ. અરે સર મેં પડી, સર મેં પડી. ડાયરેક્ટર સાહેબ, મારી વાત સાંભળો છો? અરે બાપ રે, આ ક્યાં ગયો હશે હવે? બાળમાં ગયો છે. સંદીપ, આ તારો પ્રોબ્લેમ છે. આઈડિયા સારા હોય છે પણ કામમાં હંમેશા લોચા હોય છે. અને એના હળેલા આઈડિયા વંદરા કઈ કામના નથી હોતા. કેવો જમાનો આવી ગયો છે નહીં? આજકાલ કોઈ ઈમાનદારીથી કામ જ નથી કરતું. આવી રીતે કોઈ ડિરેક્ટર પોતાનું કામ છોડીને ભાગી જાય એ કઈ રીતે ચાલે? હા, અને ખબર હોત કે ભાગી જવાનો છે તો એને આપણે આમ પકડી રાખત ને શૂટિંગ પતે ત્યાં સુધી. પણ હવે કરવું શું? એ હું એક આઈડિયા આપું. ના! જો આપણે દિશાને કિડનેપ કરાવીએ તો એના સમાચાર ટીવી પર આવે. એ છૂટી ના આવે તો બધા ટીવી વાળા એનો ઇન્ટરવ્યુ લે. તો એ રીતે એ ટીવી પર આવી શકે. ચારુ બેટા, જરા શાંત પડ. થોડીક વાર માટે છે ને વિચારવાની ટ્રાય નહીં કર. ગીતા, સાંભળ્યું? આ બોયલી કિડને આ પૈણી નહોતી ને આપણા ઘરમાં હતી ને ત્યાં સુધી આવી હડકાઈ નહોતી થયો. તમારી થોડી તો અસર આવી ને. અને હું શું કહું છું, દિશાને આપણે રસોઈ શોમાં મોકલીએ તો મદદની જરૂર પડે તો હું પણ જઈશ હો સાથે. ના ના, દિશાને આવા કાર્યક્રમમાં મોકલવાની સ્થિતિ નથી. હા પ્લીઝ. એ હું શું કહું છું કે આપણે પેલા ટીવીના ટોક શો વાળા હોય છે ને, જે પેલા થિયેટરની બહાર ઊભા હોય છે પૂછવા માટે કેવું લાગ્યું પિક્ચર, કેવું લાગ્યું પિક્ચર, આપણે દિશાને એ લોકોની સામે ઊભી કરી દઈએ તો
પપ્પાજી એ લોકો પૂછે 50 જણાને પણ ટીવી પર ખાલી 5 જણાને જ દેખાડે. એ 5 માં દિશા ન દેખાય તો જો કે આપણી દિશા તો 5 માં પૂછે એવી છે. એ 5 જુદા મમ્મી. એ હું કહું છું, આપણે દિશાના હાથે કોક ચોરને પકડાવી દઈએ ને તો દિશાડી ન્યૂઝમાં ટીવી પર આમ ઝળહળતી રહે હો. પણ હવે ચોર ગોતવો ક્યાંથી? અને એ પણ એવો ચોર જે પકડાવા તૈયાર થાય. ટૂંકમાં આપણું મગજ આ કામમાં નહીં ચાલે, બરાબર ને ભાઈ? તો હવે સંદીપનો જ આઈડિયા શું છે એ પૂછી લઈએ, બીજું શું? બોલ ભાઈ. સંદીપ પ્લીઝ બોલ ને. શું? અરે અમને તારો આઈડિયા સાંભળવો છે એમ કહીએ છીએ. બીરો છે આવો. ના સંભળાયું. સંદીપ આટલો ભાવ શેનો ખાય છે? બોલ ને. મને કાંઈ નથી સંભળાતું. સોરી કહીએ છીએ બસ. એટલે એ મારા ધોરા વાંદરા નહીં ખીજાવ તને કોઈ દી. બોલ. બીજી વાર ના કહેતા પહેલા વિચારજો. બસ હા, હવે બહુ થયું હો. ચાલ બોલ હવે. શું? બોલ. હા હા, તો આઈડિયા બહુ જ સરળ અને સિમ્પલ છે. આપણને માત્ર એક કેમેરો જોઈશે. આપણે સ્કૂલનું નાટક કર્યું ને એવી રીતે જ એડવર્ટાઇઝિંગના શૂટિંગનું નાટક કરીશું. કોઈ પણ પ્રોડક્ટનું શૂટિંગ કરી શકીએ છીએ. શૂટિંગ સાચું હશે પણ બાકી બધું ખોટું. પછી એ એડને આપણે ડીવીડીમાં ઉતારીને દિશાને બતાવી દઈશું. બોલો કેવો લાગ્યો આઈડિયા? આઈડિયા ખરાબ હોય તો સોરી. એલા ટોપના પેટનો આઈડિયા છે તારો વાંદરા. એ પણ ડાયરેક્ટર તો જોઈશે ને. હું કરી લઈશ ને ડિરેક્શન. પપ્પાજી હમણાં તમે ડાયરેક્ટર નથી. એલા એ પેલા છે ને આ બે આંગળીઓ આમ ભેગી કરી લે પછી મીંડ બોલવા. અને જરૂર પડે ને તો હું એક્ટિંગ કરી લઈશ. બસ સરસ. પણ એડ શેની કરીશું? કોઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે દિશાને ન ભાવતી હોય. કારણ કે છે ને દિશાને બરાબર સમજાઈ ગયું છે કે શૂટિંગમાં જો આપણે ભૂલ કરીએ ને તો શૂટિંગ વાળા છે ને એ જ વસ્તુ ફરીથી કરાવડાવે. મને તો શંકા છે કે ચોકલેટની લાલચમાં છે ને દિશા વારંવાર ભૂલ કરતી હશે અને એટલે જ પેલો ડિરેક્ટર ભાગી ગયો. દૂધ? અત્યારે બેટા દૂધ નથી પીવું. અરે પપ્પાજી હું એમ કહેવા માંગુ છું કે દિશાને દૂધ બિલકુલ નથી ભાવતું. હા યસ 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 યસ, દિશાને દૂધ નથી ભાવતું. તો નક્કી આ મારું હારું બહુ સારું થયું. આ દિશાની માંદગીએ મને માસ્તર બનાવી દીધો અને અટાણે આવડા આને ડિરેક્ટર. અને મને આયા હું તો રહી જ ગઈ. તું તો મૂર્ખી છો. જાઓ જાઓ હવે મારે કંઈક બનવું છે. બનજો બનજો બનજો, તમે પણ બનજો. ફક્ત ખાલી આપણું કામ પરફેક્ટ બનજો. અટાણે થોડાક ધીમા ખમજો. એલી એક તૈયાર થઈ ગઈ કે નહીં? આ સાડી કેવી છે? અરે ચાકા જેવી લાગે છે. સોરી સોરી સોરી. અલે ઓહો, બોર્ડરનો શનિ દેવ. ચારુ તું શૂટિંગમાં નથી. ખબર છે પણ 12મા ખેલાડીની જેમ રેડી રહેવું સારું. અરે મમ્મી, ઓલી કેમેરાની બેટરી ચાર્જ પર મૂકેલી ક્યાં છે? એ તને ખબર દીપુડી આ સાડી કેવી લાગે છે? અરે અહીંયા શૂટિંગ અટકી પડ્યું ને તને સાડી ની પડી છે. અરે હું કેમેરાની બેટરી. અરે આ તો વધારે સાફ થઈ ગયો. એક મિનિટ. મારે લિપસ્ટિક પણ કરવી છે. અરે બેટા તું ગુડ ગર્લ છે ને? હા, ગુડ ગર્લ ક્યારે લિપસ્ટિક ના લગાડે. પપ્પાજીને ડિરેક્શન પણ આવડે છે, મને ખબર નહોતી. અરે કોઈને ખબર નથી, ઇવન પપ્પાજીને પણ નહીં. કામ પડ્યા છે. હે વિદ્યા, કેટલો પાવડર લગાડીશ? અરે જોકર જેવી લાગે છે સર્કસના. અરે મેકઅપ ના આટલા બજેટમાં ખાલી પાવડર જ આવે. ઠીક છે. નિશા બેટા તું રેડી છે ને? હા પપ્પા. એ જો તારું શૂટિંગ જોવા માટે છે ને તારા સર પણ આવ્યા છે.
એ ભાઈ કેમેરા સાથે તું રેડી છે? એકદમ રેડી. બસ. મમ્મી આ ચીટર કેમેરા વાળો દિશા તારે આને નથી જોવાનો, તારે ખાલી કેમેરાને જોવાનું છે. હા, કેમેરા કોઈ દિવસ ખોટું નથી બોલતો. ઓકે? અરે લાવો વેવાણ, તમને મેકઅપ કરી આપું? ના ના, હું તો પહેલેથી જ રૂપાળી છું. વેવાણ, આ સાડી કેવી લાગે છે? આ સાડી સરસ છે, પણ પેલી પીળા કલરની હતી ને એ વધારે સારી લાગતી હતી. અરે ના, પેલી બ્લુ કલરની બાંધણી છે ને એ જરા ઓસમ લાગતી હતી. અરે હા, પેલી તમારી પાસે ઓરેન્જ કલરની છે ને એ ડિઝાઇનર પીસ લાગતું હતું. બેટર છે યુ નો આનાથી. ભલે આ સાડી કેવી લાગે છે? આ સાડી પણ સારી છે આમ તો, પણ હું છે ને કામ જરા સારું થવું જોઈએ. એટલે કે રિએક્શન બરાબર આપજો, હા, લાઉડ નહીં. અરે કેટલી વાત છે, જલ્દી કરો, લંચ પહેલા બધું પૂરું કરવું છે. મારા સેટ પર મારા સિવાય બીજું કોઈ જોરથી નહીં બોલે. જેને જોરથી બોલે શું બોલે પપ્પા? જેને જોરથી બોલે અરે ક્લિયર તો બોલો. જેને મોટા અવાજે મારા સેટ પર વાત કરવી હોય એ બહાર જાય. બૂમો તો તમે જ પાડો, તમે બહાર જાઓ. ભલે. ઓકે. ભાટ જોયું, એકદમ ડાયરેક્ટર લોકો જેવો જ ગુસ્સો કરે છે. વાર શેની છે? વાર શેની છે હમણાં અહીંયા? અરે ચિંકુ તો ક્યારની રેડી છે. હું તો રાજીની રેડ છું અને રેડી પણ છું. ભલે. કેમેરા રેડી છે ને? રેડી છે ને? બિલકુલ રેડી સર. વે ભાઈ, આ સાડી કેમ છે? અહીંયા પૂછ, હું કહી દઉં. બહુ સારી છે, સાડી નંબર 1 છે. હું વાર પહેરેલી છે તોય ટોપના પેટની છે. એ તો મને ખબર છે, જસ્ટ આમ ચેક કરતી હતી એમ. ઓકે, ચલો લેટ્સ ગો ફોર અ ફાઇનલ રિહર્સલ. ચાલો, મારું આખું શોર્ટ ડિવિઝન ને બધું જ રેડી છે. તમે લોકો સાંભળો, કેમેરા તમારી જોડે પાછળ છે, પાછળ. હમણાં નથી કેમેરા, હમણાં હશે પછી. તો તમે લોકો બધા અહીંયા હશો. ઓકે? હવે દિશા બેટા, હું જે કંઈ કહું છું એ ધ્યાનથી સાંભળો. જેવું હું એક્શન. ડરાવી દીધી બિચારીને. સોરી આટલું જોરથી નહીં બોલું. હા, ઓકે? સાંભળ, હું જેવું એક્શન એવું બોલીશ ને એટલે તારે સ્માઈલ કરવાનું અને ગુડ મોર્નિંગ એવું બોલવાનું. ઓકે? બોલજો. તો તમે એક્શન બોલો. ઓકે, એક્શન. ગુડ મોર્નિંગ. લવ યુ બેટા, લવ યુ. વાહ, બહુ જ સરસ કરે છે. હવે બીજી વાત સાંભળ. આ આંટી તારા મમ્મી છે. અરે નહીં બેટા ટેન્શન નહીં લે. હા બેટા, આ કઈ તારા સાચા મમ્મી નથી. તારા સાચા મમ્મી તો તારી બાજુમાં જ રહેશે બેટા. આ ખાલી છે ને તારા શૂટિંગ ના મમ્મી છે. છી, કેવા જાડા મમ્મી છે. સોરી. હા, જો બેટા, આવું નહીં કરવાનું બેટા. હા, આપણે ત્યાં આર્ટિસ્ટ આવ્યો હોય તો આવું નહીં કરવાનું. સોરી બોલો. સોરી. ઓકે, રેડી? મારી ચોકલેટ ક્યાં છે? ઈશા બેટા, આપણી જે એડ છે ને એ ચોકલેટની નથી, આ દૂધની એડ છે, સમજી? હાલે. છી, મને દૂધ નથી ભાવતું. દિશા, ટીવી પર આવવું હોય તો તારે આ દૂધની એડ કરવી જ પડશે. બોલ, આવવું છે કે નહીં? આવજે. બસ બેટા, એકવારમાં જ સમજી ગયો. હવે તમે બંને જણા ખાસ ધ્યાનથી મારી વાત સાંભળો અને સમજી લો. આ દિશા, જેવું હું એક્શન કહું ને એટલે એ સ્માઈલ કરશે, ગુડ મોર્નિંગ કહેશે અને આ દૂધનો ગ્લાસ મોઢે માંડશે. હવે ધ્યાનથી, જેવો એ દૂધનો ગ્લાસ આ મોઢે માંડે એટલે તમારે તમારી લાઈન બોલી નાખવાની. લાઈન કઈ છે? નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ગોટ ઇટ? સમજી ગયા તમે? દિશા બેટા, તું તૈયાર છે ને? હા, સ્માઈલ કરવાનું, ગુડ મોર્નિંગ કહેવાનું. હા, તમારી ઈચ્છા હોય તો તમે પણ સ્માઈલ કરી શકો છો. ઇટ્સ ઓકે વિથ મી. ઓકે? રેડી? ચાલો. હા, બસ આટલું જ? આટલું છે. તો તું આમ કરી દઈશ. ઓકે, વેરી ગુડ. લેટ્સ ગો ફોર ટેક. હવે આપણે ટેક માટે જઈએ છીએ. હા, રેડી? હા, દિશા બેટા, જેવું એક્શન એવું કહું ને એટલે તારે શું કરવાનું? તું સ્માઈલ કરવાનું, ગુડ મોર્નિંગ એવું બોલવાનું અને પેલો જે દૂધનો ગ્લાસ છે ને એ મોઢે માંડવાનું. ઓકે? અને મેડમ, જેવો એ દૂધનો ગ્લાસ મોઢે માંડે એટલે તમારે તરત જ પેલી તમારી લાઈન બોલી નાખવાની. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ટિંગ ટોંગ. ભલે. ઓકે. રેડી ને? હા બાપા. ભાઈ તું રેડી? રેડી. ચાલો, ગોઈંગ ફોર ટેક. ઓકે?
રોલ કેમેરા, રોલ લાઇટ્સ, રોલ કટર સ્ટેન્ડ, રોલ મેકઅપ. સાહેબ ખાલી કેમેરા રોલ થાય. એવું હોય ભલે કેમેરા રોલ કર, મારે શું. ઓકે, રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. પહેલી લાઈન હું હતી વેવાઈ.